જ્યાં x બરાબર x અને આ px લઈએ તો xની કિંમત 2, 3, 4 અને 5 છે. 2, 3, 4 અને 5 આ આપણને સંભાવના વિતરણમાં આપ્યું છે. જ્યાં 2ની કિંમત આપણને પ્રાપ્ત થઈ k, 3ની કિંમત પ્રાપ્ત થઈ 2k, 4ની કિંમત પ્રાપ્ત થઈ k અને 5ની કિંમત પ્રાપ્ત થઈ k. આપણને સંભાવના વિતરણ પ્રાપ્ત થયું. મિત્રો આપણો પહેલો નિયમ છે સિગ્મા px ઇક્વલ ટુ 1. સિગ્મા px બરાબર 1 કિંમત આપણને આપેલી છે. તો એનો અર્થ એવો થયો p કાઉન્સમાં 2, p કાઉન્સમાં 3, p કાઉન્સમાં 4 અને p કાઉન્સમાં 5 બરાબર 1. p કાઉન્સમાં 2 એટલે k, p કાઉન્સમાં 3 એટલે 2k પ્લસ k બરાબર 1. 2 ને 1 3 ને 1 4 ને 1 5k બરાબર 1. 5 આના છેદમાં જાય, k બરાબર 1/5. હવે આપણને યુગ્મ સંખ્યા માટેનું સંભાવના વિતરણ પ્રાપ્ત કરવાનું કીધું છે. ચલ x એ યુગ્મ કિંમત ધારણ કરે તે ઘટનાની સંભાવના. તો મિત્રો x બરાબર યુગ્મ કિંમત 2 અને 4 થાય. આ યુગ્મ કિંમત છે. 1 અને 5 યુગ્મ કિંમત નથી. આ 5 યુગ્મ કિંમત નથી, 3 યુગ્મ કિંમત નથી, 2 અને 4 યુગ્મ એટલે બેકી સંખ્યા છે. તો એનો અર્થ એવો થયો p કાઉન્સમાં 2 પ્લસ p કાઉન્સમાં 4. આની સંભાવના આપણે શોધવી છે. p કાઉન્સમાં 2 એટલે આપણને k પ્રાપ્ત થયું છે અને p કાઉન્સમાં 4 એટલે પણ k પ્રાપ્ત થયું છે. k પ્લસ k એટલે 2k. આમાં k બરાબર 1/5 મૂકતા તો 2 કાઉન્સમાં 1/5 2/5. આની આપણને સંભાવના પ્રાપ્ત થઈ જે આપણને યુગ્મ કિંમત ધારણ કરે છે. તો આપણો જવાબ k બરાબર 1/5 અને યુગ્મ સંખ્યાની સંભાવના 2/5. અહીંયા પહેલો દાખલો આપણે મિત્રો પૂર્ણ કરીએ છીએ. દાખલા નંબર 2 તરફ જઈએ. દાખલા નંબર 2. એક યાદચ્છિક ચલ x નો સંભાવના વિતરણ નીચે મુજબ છે. px બરાબર c કાઉન્સમાં x² પ્લસ x, જ્યાં x બરાબર -2, 1 અને 2. તો cની કિંમત મેળવો, c મેળવો તથા p કાઉન્સમાં 2 બરાબર p કાઉન્સમાં 3p કાઉન્સમાં -2 છે એમ સાબિત કરો. આના બરાબર આ થાય છે એવું આપણે સાબિત કરવું છે.
तो मित्रों अहींया आपणने संभावनानुं समीकरण c⁻x² प्लस x आपणने आपेलुं छे। एमां x बराबर आपणे क्रमशः -2, 1 અને 2 मूकता तो सौ प्रथम p⁻x ની જગ્યાએ 2 મૂકીશું, c એમના x ની જગ્યાએ -2² प्लस -2 तो p⁻2 बराबर c⁻2² 4 माइनस ऊपर 2 की घात है माइनस नो प्लस प्लस माइनस -2 p⁻2 बराबर 4 में 2 जाए तो 2c आ मेळ्युं p⁻2। हवे मित्रों आपणे 1 किंमत मूकीए तो p⁻x ની જગ્યાએ 1, c एमना x ની જગ્યાએ 1² प्लस 1 p⁻1 बराबर c 1 प्लस 1 1 ने 1 2c आ 1 ની કિંમત प्राप्त थई। एवी ज रीते p⁻2 मूकीए तो c एमना 2² प्लस 1 p⁻2 बराबर c⁻2² 4 प्लस 1 4 ने 1 5c अपने संभावना वितरण मित्रों प्राप्त थाय। x बराबर x अने आ छे px -2 1 અને 2 -2 ની કિંમત प्राप्त થઈ 2c 1 ની કિંમત प्राप्त થઈ 2c અને 2 ની કિંમત प्राप्त થઈ 5c। મિત્રો આપણો પહેલો નિયમ છે σpx = 1 અગાઉ પણ આપણે શીખી ગયા છીએ। तो p⁻2 प्लस p⁻1 प्लस p⁻2 बराबर 1 p⁻2 ની કિંમત છે 2c प्लस p1 એટલે 2c प्लस p2 એટલે 5c बराबर 1 5 ने 2 7 ने 2 9c बराबर 1 c बराबर 1/9 जे आपने c शोधवानो कीधुं हतो। तो सौ प्रथम आपणे c प्राप्त कर्युं। हवे आपने कीधुं छे p2 बराबर 3p-2 आनी किंमत बराबर थाय छे ए शोधवुं छे। तो p⁻2 एटले आपने प्राप्त थयो छे 5c बराबर 3m नाम अने p⁻2 नी किंमत प्राप्त थई है 2c। तो 5c बराबर 3 दूने 6c। मित्रों तो साबित न थाय क्यांक आपणे भूल करी एवुं लागे। अहींया आपणे 2 मूकवाना हता 2 નો વર્ગ 4 અને अहींया 2 मूकवाना हता मित्रों। तो अहींया 2 आवशे 4 ने 2 6c तो अहींया 6c छे मित्रों। तो अहींया पण आपणे 6 मूकवाना हता 6 ने 2 8 ने 2 10 10c थशे तो 1/10 आवशे मित्रों। तो अहींया 5 नी जग्याए 6c छे अने अहींया पण 6c छे। तेथी साबित थाय छे के p2 बराबर 3pc2 थाय। आ रीते मित्रों आपणो दाखला नंबर 2 आपणे पूर्ण करीए। जे अहींया आपणे 2 मूकवाना हता भूलथी 1 मूकी दीधो 4 ने 2 6c थाय अने आपणने किंमत प्राप्त थाय 6c p2 नी किंमत। त्यारबाद मित्रों आपणे त्रीजा दाखला तरफ जईए।
દાખલા નંબર 3ની રકમ છે મિત્રો, એક યાદચ્છિક ચલ xનું વિતરણ px બરાબર k ઇન્ટુ 5px, જ્યાં x બરાબર 0, 1, 2, 3, 4 અને 5 છે, તો અચળ કે શોધો તથા આ વિતરણનો મધ્યક શોધો. સૌપ્રથમ મિત્રો આપણે જોતા જઈએ તો આપણને pxનું વિધેય સમીકરણ k કાઉન્સમાં p ઇન્ટુ x 5px આપ્યું છે. એમાં x બરાબર 0, 1, 2, 3, 4 અને 5 આપણે ક્રમશઃ મૂકીએ તો p કાઉન્સમાં સૌપ્રથમ 0, આ k એમના 5p0, આ k એમના અને 5p0 એટલે 5 ફેક્ટર ઇન્ટુ 0 ફેક્ટર, 5 માઇનસ 0 ફેક્ટર, તો 5p0 એટલે મિત્રો એની કિંમત થાય 1k. હવે કિંમત મૂકીએ આપણે 1k ઇન્ટુ 5p1, તો k કાઉન્સમાં 5 ફેક્ટર છેદમાં 5 માઇનસ 1 એટલે 4 ફેક્ટર, k કાઉન્સમાં 5 ગુણ્યા 4 ફેક્ટર એટલે 5, તો આની કિંમત મળશે આપણને 5k. 5k આપણને મિત્રો 5 ફેક્ટરની કિંમત પ્રાપ્ત થાય છે, 5 ફેક્ટર છેદમાં 4 ફેક્ટર. હવે મૂકીએ આપણે 2, તો k કાઉન્સમાં 5p2, k કાઉન્સમાં અહીંયા 5 ફેક્ટર છેદમાં 5 માઇનસ 2 એટલે 3 ફેક્ટર, આ k એમના 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટર, તો 5 ચોક 20 એટલે 20k. હવે મૂકીએ મિત્રો આપણે 3k ઇન્ટુ 5p3, k કાઉન્સમાં 5 ફેક્ટર 5 માઇનસ 3 એટલે 2 ફેક્ટર, મિત્રો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ફેક્ટર, 2 ફેક્ટર ઉડી જાય, 5 ગુણ્યા 4 ગુણ્યા 3, 5 ચોક 20, 20 તરીને 60k. ત્યારબાદ p કાઉન્સમાં 4, k કાઉન્સમાં p ઇન્ટુ 4, 5 ફેક્ટર છેદમાં 5 માઇનસ 4 એટલે 1 ફેક્ટર, 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ફેક્ટર, તો 5 ગુણ્યા 4, 5 ચોક 20, 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2, 120k. અને લાસ્ટમાં આપણે મૂકીશું મિત્રો 5k ઇન્ટુ 5p5, k કાઉન્સમાં 5 ફેક્ટર છેદમાં 5માંથી 5 જાય તો 0 ફેક્ટર, 0 ફેક્ટર એટલે 1, તો મિત્રો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 120k. આ આપણને મિત્રો પ્રાપ્ત થયું. આપણને સંભાવના વિતરણ જોઈએ કે એની કિંમત આપણે મેળવવાની છે. x બરાબર x ઇન્ટુ px, અહીંયા કિંમત છે 0, 1, 2, 3, 4 અને 5. 0ની કિંમત આપણને પ્રાપ્ત થઈ છે k, 1ની કિંમત પ્રાપ્ત થઈ છે 5k
2 ની કિંમત પ્રાપ્ત થઈ છે 20K, 3 ની કિંમત પ્રાપ્ત થઈ છે 60K, 4 ની કિંમત પ્રાપ્ત થઈ છે મિત્રો 120K અને 5 ની કિંમત પણ પ્રાપ્ત થઈ છે 120K. આપણો મિત્રો પહેલો નિયમ છે સિગ્મા px = 1. આપણી પહેલી સંભાવના વિતરણની શરત છે. તો એ મુજબ આપણે જોઈએ તો p કાઉન્સમાં 0 પ્લસ p કાઉન્સમાં 1 પ્લસ p કાઉન્સમાં 2 p કાઉન્સમાં 3 પ્લસ p કાઉન્સમાં 4 p કાઉન્સમાં 5 બરાબર 1. p કાઉન્સમાં 0 એટલે આપણને પ્રાપ્ત થયું છે k પ્લસ p કાઉન્સમાં 1 એટલે 5K, p કાઉન્સમાં 2 એટલે 20K, p કાઉન્સમાં 3 બરાબર 60K, 120K અને 120K બરાબર 1. મિત્રો આપણે બધાનો સરવાળો જોઈએ તો 1 પ્લસ 5 પ્લસ 20 પ્લસ 60 પ્લસ 120 પ્લસ 120 326K બરાબર 1. 326 આના છેદમાં જાય, 1ના છેદમાં 326 આ મળી આપણને Kની કિંમત. હજી આપણને કીધું છે કે આ વિતરણનો મધ્યક પણ શોધો. તો મધ્યક શોધવા માટે આપણે મિત્રો સૂત્ર છે મધ્યક બરાબર સિગ્મા x ઇન્ટુ px. આપણું મધ્યકનું સૂત્ર આપણે અગાઉ પણ શીખી ગયા છીએ. તો સિગ્મા x એટલે 0, px એટલે k પ્લસ સિગ્મા x એટલે 1 કાઉન્સમાં 5k પ્લસ 2 કાઉન્સમાં 20K પ્લસ 3 કાઉન્સમાં 60K પ્લસ 4 કાઉન્સમાં 120K પ્લસ 5 કાઉન્સમાં 120K. 0 ગુણ્યા k એટલે k, 5 એકા 5K પ્લસ 20 દૂને 40K. 0 ગુણ્યા k એટલે મિત્રો 0 થાય. 5K 20K, 76 ને 18 180K, 12 ચોક 48 480K, 12 પંચાને 60 600K. તો 5 પ્લસ 40 પ્લસ 180 પ્લસ 480 પ્લસ 600 1305K. હવે આની અંદર મિત્રો Kની કિંમત આપણે 1ના છેદમાં 326 મૂકતા તો 1305 કાઉન્સમાં Kની જગ્યાએ 1ના છેદમાં 326 1305 છેદમાં 326. જો આના છેદ ઉડાડો તો મિત્રો આપણને કિંમત પ્રાપ્ત થશે. બંનેને આપણે 5 વડે 1300, 5 ભાગ્યા 5 વડે ભાગીએ તો 261 અને 326 ભાગ્યા 5 તો મિત્રો આપણને છેદ ઉડતા નથી એટલે આપણે આનો મધ્યક પ્રાપ્ત થઈ જશે એવું કરીએ, કારણ કે પોઈન્ટમાં આવે છે મિત્રો. તો આ આપણને મધ્યક પ્રાપ્ત થયો 1305 છેદમાં 326. અહીંયા મિત્રો આપણે દાખલા નંબર 3 પૂર્ણ કરીએ.
ચાલો મિત્રો, આજના લેક્ચરનો આપણે છેલ્લો દાખલો જોઈએ, દાખલા નંબર 6. ત્યારબાદ આપણી ડિફિકલ્ટી હોય તો એ સોલ્વ કરીશું. ચોથો દાખલો છે, અસતત સંભાવના વિતરણ એટલે શું, તેના ગુણધર્મો જણાવો. એ થિયરીનો પ્રશ્ન છે, જે આપણે અગાઉ અસતત સંભાવના વિતરણના ગુણધર્મો દર્શાવ્યા હતા. દ્વિપદી વિતરણના ગુણધર્મો આપણે પહેલે જ દિવસો લીધા હતા. દાખલા નંબર 6, નિશાન તાકવાની એક રમતમાં રમેશ નિશાન તાકવામાં નિષ્ફળ જાય તેની સંભાવના. મિત્રો, નિષ્ફળતાની સંભાવના આપણને આપી છે. જેને આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ, 2/5. જો તેને નિશાન તાકવા માટે 3 પ્રયત્નો આપવામાં આવે, તેમાંથી 2 પ્રયત્નોમાં તે નિશાન તાકવામાં સફળ થાય તો તે ઘટનાની સંભાવના શોધો. તો આપણે પહેલાં સફળતાની સંભાવના શોધી લઈએ. P બરાબર 1 - Q. તો P બરાબર 1 - 2/5. P બરાબર 5 × 5 - 2/5. 3/5. આ સફળતાની સંભાવના આપણને પ્રાપ્ત થઈ. હવે આપણને એમ કીધું એક 3 પ્રયત્નોમાંથી બે પ્રયત્નોમાં નિશાન તાકવામાં સફળ થાય. 2 પ્રયત્નોમાં નિશાન તાકવામાં સફળ થાય તો એ થાય મિત્રો 3C2, જ્યાં n બરાબર 3 થાય અને x બરાબર 2 મળે. દ્વિપદી સંભાવના વિતરણની વ્યાખ્યા મુજબ આપણે જોઈએ. દ્વિપદી સંભાવના વિતરણના સૂત્ર મુજબ px બરાબર NCx × P ઉપર x ઘાત Q ઉપર n - x ઘાત. આપણે આ સૂત્ર અગાઉ પણ શીખી ગયા મિત્રો. xની જગ્યાએ આપણે 2 કિંમત મૂકશું, nની જગ્યાએ 3C2. આજે મળી ગયું 3C2. 3 પ્રયત્નોમાંથી 2 પ્રયત્નોમાં સફળ મેળવે. P એટલે સફળતાની સંભાવના 3/5, x એટલે 2 ઘાત, Q એટલે 2/5, 3 - 2 ઘાત. P કાઉન્સમાં 2 બરાબર 3C2 એટલે મિત્રો 3 ફેક્ટર છેદમાં 2 ફેક્ટર, 3 - 2 ફેક્ટર, 3 × 2 ફેક્ટર, 2 ફેક્ટર × 1 ફેક્ટર, 2 ફેક્ટર ઉડી જાય, 1 ફેક્ટર એટલે 1, એટલે 3 પ્રાપ્ત થાય. અહીંયા 3નો વર્ગ 9, 5નો વર્ગ 25, અહીંયા 2/5 ઉપર 1 ઘાત. P કાઉન્સમાં 2 બરાબર 3 કાઉન્સમાં 9/25 છેદમાં 2ની 1 ઘાત છેદમાં 5. કેલ્શિયમની મદદથી આપણે મિત્રો છેદ ઉડતા હોય તો ઉડાડી જોઈએ. નહીંતર ઉપર 3 × 9 × 2 54 છેદમાં 25 × 5 એટલે 125. 25 × 5 125. તો આ રીતે આપણને 54/125 સંભાવના વિતરણની સંભાવના પ્રાપ્ત થાય, કે જેમાં સફળતા અને નિષ્ફળતા આપણને આપેલી છે અને એના ઉપરથી 3 પ્રયત્નોમાંથી 2 પ્રયત્નોમાં નિશાન તાકી શકે એની સંભાવના આપણે શોધી કાઢી. મિત્રો, આજે આપણે આ ચેપ્ટરને અહીંયા અટકાવીએ છીએ. આવતીકાલે અહીંથી થોડુંક આગળ વધીશું.